તો ગુજરાતની ગ્રામ પંચાયતોના કર્મચારીઓની એક માંગ છે જ્યાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણના આરોપ મૂકવામાં આવ્યા છે। રાજ્યમાં 14,000 કોમ્પ્યુટર ઓપરેટર જે કામ કરી રહ્યા છે ત્યારે કોમ્પ્યુટર ઓપરેટરોએ આંદોલન કર્યું છે જ્યાં કોમ્પ્યુટર ઓપરેટરોએ કાયમી કરવા અંગેની માંગ કરી છે। હજુ સુધી કાયમી કરવામાં નથી આવ્યા ત્યારે કોમ્પ્યુટર ઓપરેટરો ગાંધીનગર જવાની ચીમકી ઉચ્ચારી છે। બંધ કરીને પગાર કરવા માટે અમે એક લડત આપી રહ્યા છે। સરકારમાં સી આર પાટીલ સાહેબે અમને 3 વખત બાંહેધરી આપી, એકવાર હિંમતનગર પણ આપી, એમના બંગલા પણ અમને 2 વખત બાંહેધરી આપી, એકવાર પંચાયત મંત્રી પણ આપી। અમારી 4 વખત બેઠક થઈ સીએમ સાહેબ જોડે અને વારંવાર બેઠકો થાય છે પણ નિષ્ફળતા મળે છે કારણ કે અહીંયા રસ સચિવો ભાગ ભજવતા નથી કારણ કે ઘણા સમયથી અમારી રજૂઆતો જે છે મૂળભૂત પાયાની છે કારણ કે અમે આખા ગુજરાતનું ડિજિટલનું જે કામ કરી રહ્યા છે ને એ અમે વીસીઓ જ છીએ। સરકારની દરેક યોજનાઓ સફળ બનાવવાનો હાથ વીસી જ છે। સરકારને સમજવું જોઈએ। અત્યારે હાલ પગાર ન હોવાના કારણે અમે લોન પણ લઈ શકતા નથી। કમિશન નાના ગામડાઓમાં 100-200 રૂપિયા, અમુક વાર તો 1,000 રૂપિયા પણ મળવા કાંઠા પડી જાય છે મહિને। એટલે સીએમ સાહેબને રજૂઆત કરી, એમને પ્રપોઝલ માગ્યું, પ્રપોઝલ આપ્યા છતાંય અમે છેલ્લા 8 મહિનાથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી। અમે જો અમારો નિર્ણય નહીં થાય તો અમે તારીખ 11/2/2000ના રોજ વિધાનસભામાં આખા ગુજરાતના વીસીઓ રજૂઆત કરવા જવાના છીએ। રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને ફરીથી આખા